श्री गणेशाय नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। તો ત્રિવેણી સંગમ આ જ્ઞાનરૂપી છે ગંગાનો। તો સ્નાન કરવા તૈયાર થઈએ, કારણ કે પંચાંગથી આપણે શરૂઆત કરવાની છે। દિન વિશેષની અંદર વ્રતનો મહિમા જાણવાનો છે, ખાસ કરી ગુરુના વ્રત કઈ રીતે થાય, ગુરુનું વ્રત કરવાથી શું લાભ થાય, ગુરુનું વ્રત કોને કરવું જોઈએ અને ગુરુનું વ્રત કેવી રીતે થાય એની વાત કરવી છે આપણે। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, જેની આજે લગ્ન તિથિ છે, જેની જન્મ તારીખ છે, એવા દર્શકો માટે કેવું આગામી વર્ષ રહેશે, શુભત્વને આપવાવાળી વાત, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીએ છીએ। હર હંમેશથી જેમ શરૂઆત તો કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 4/4/2024 આજે 3 ચોગડા આવે છે અને એમાં પાછો ગુરુવાર છે। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે 10મી તિથિ છે। શ્રવણ નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે। રાશિનો ચંદ્રમા છે મકર રાશિનો, જેના અક્ષર ખ અને જ છે। તો મકર રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ કહેતા ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે ઉત્તમ છે। જય ગણેશ। હવે મિત્રો વાત કરીએ આજે આપણે ધર્મની। સામાન્ય રીતે આપણે કહીએ કે વાર તહેવારના દિવસે સારા કામ કરવા જોઈએ, આપણે આવો શબ્દ પ્રયોગ કરીએ, પછી વ્રત ઉપવાસ કરવા જોઈએ, ધર્મ ધ્યાન કરવું જોઈએ, આ બબે વસ્તુઓ સાથે જોડતા હોઈએ આપણે। પણ હવે અત્યારે વર્તમાન સમયે જે સૌથી તાતી જરૂરિયાત છે એ વ્રતની જરૂરિયાત છે। ખાલી મંત્ર જાપ અમુક સમયે અમુક વસ્તુ પૂરતા મર્યાદિત રાખી અને બાકી આપણે બધું છોડી દેતા હોઈએ છીએ, પણ વારંવાર એની જરૂર પડે એ આપણને ખબર હોવી જોઈએ। બહેનો ખાસ કરી અત્યારે ઉનાળાની અંદર અથાણા ભરે ત્યારે અથાણા 12 મહિના ચાલે, એ આવતા ઉનાળા સુધી અથાણું ચાલે। ઘણી વખત તો જો સારું પડે બીજા પછી સમયના દરમિયાન ચાલે। મહેમાન પરોણો આવે, વાર તહેવાર આવે ત્યારે શાકભાજી કદાચ બજારમાં મળે ન મળે, રોજ શું બનાવવું આવો પ્રશ્ન ઉભો થાય ત્યારે બહેનો ભાઈઓની થાળીમાં થોડું ખાટું, થોડું મીઠું, થોડું તીખું આ બધું અથાણું મૂકી દે, છૂંદો મૂકી દે, કેળના અથાણું મૂકી દે, બધું મૂકી દે। શું કામ? થાળી ભરેલી લાગે। પણ એના સ્વાદની અંદર જે પ્રમાણે આ અથાણાનું મહત્વ છે, મને લાગે છે વાર તહેવારનું પણ આટલું જ મહત્વ છે। આજે ગુરુવાર છે ત્યારે મારે ખાસ આ વાત આપણે કહેવી છે કે દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિપમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ। ભગવાન બૃહસ્પતિ કહેતા ગુરુ મહારાજનું વ્રત કરવું જોઈએ। હવે સામાન્ય આપણે જાપ તો કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, પણ વ્રતનો પણ મહિમા છે, દરેક વ્રતનો મહિમા છે। સૂર્ય સંક્રાંતિમાં 12 સંક્રાંતિ છે, તો 12 સંક્રાંતિના સૂર્યની અલગ અલગ પ્રકારની પૂજા, અલગ અલગ પ્રકારના મંત્રનું દાન બધું બતાવી। તો અહીંયા મારે વાત કરવી છે બૃહસ્પતિ કહેતા ગુરુની। તો આજની વાત કરીએ તો આ કોઈ પણ શુક્લ પક્ષ એટલે અજવાળિયાની જે પહેલો ગુરુવાર આવતો હોય એ ગુરુવારથી આ વ્રતનો પ્રારંભ થાય। પહેલી તો વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ, આ વ્રતનો પ્રારંભ અજવાળિયાના પહેલા ગુરુવારથી થાય અને 16 ગુરુવાર દરમિયાન આ વ્રત કરવાનું હોય છે અને 17મા ગુરુવારે એનું ઉદ્યાપન કરવાનું હોય છે। તો આ પ્રમાણે વ્રત ક્યારે કરવું જોઈએ એ વાત જાણી। હવે શેના માટે આ વ્રત કરવાનું છે? તો જેને સ્વાસ્થ્યની સારી સુખાકારી જોઈતી હોય, જેને સારું શરીર સુખ જોઈતું હોય એના માટે, ખાસ કરી અને પિતૃ ઋણમાંથી જ્યારે રાહત જોઈતી હોય એના માટે, આર્થિક લાભ કદાચ ઓછા મળતા હોય અને સારા મળે એવી ફળ પ્રાપ્તિ માટે, સાથે સાથે ભાગ્યના દ્વાર ન ખુલ્યા હોય તો ભાગ્યના દ્વાર ખોલવા માટે, કોઈ પણ કામકાજ અટકતા હોય એ અટકતા કાર્યને પૂરા કરવા માટે, માન સન્માનમાં વૃદ્ધિ થાય, જશ મળે એના માટે, વિદ્યા પ્રાપ્તિમાં એટલે અવસર આવતા હોય ત્યારે વિદ્યામાં વધારો થાય એના માટે, અને ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે ત્યારે આ વ્રત કરી શકાય। તો પહેલા તો વ્રત આ શેના માટે કરવું જોઈએ વાત આપણે પાકી થઈ ગઈ। હવે વ્રત માનો કે સંતાનના માટે માતા પિતા પણ વ્રત કરી શકે છે, માતા પિતાના માટે સંતાનો પણ વ્રત કરી શકે છે। તો એક વસ્તુ આ થઈ। ગુરુવારના દિવસે શું કરવાનું હોય છે? તો સામાન્ય રીતે આપણી પાસે બાજોઠ અથવા તો પાટલો હોય, એની અંદર પીળું કપડું પાથરી અને એની ઉપર સ્વસ્તિક બનાવવાનું હોય છે। સ્વસ્તિક શેનો બનાવવાનો હોય છે? આપણે ચણાની દાળ હોય ને, ચણાની દાળ દ્વારા સ્વસ્તિક બનાવવાનું હોય છે। બે બાજુ બે ઉભી લીટી મૂકવાની, એ આપણે કરીએ છીએ ચોખાની, અને ત્યારબાદ એની ઉપર માનો કે 5 આપણે કરીએ છીએ તો 5 સોપારી મૂકીને આપણે આ રીતે પૂજન શરૂઆત કરી શકીએ। દીવો કરવાનો હોય છે, દીવો ગાયના ઘીનો કરવાનો હોય છે જ્યારે આપણે મંત્ર જાપ કરવા બેઠા હોઈએ ત્યારે।
બૃહસ્પતિ દેવની પૂજા કરવાની હોય છે. કદાચ યંત્ર બૃહસ્પતિનું મળે તો ઠીક છે, બાકી સોપારીની અંદર પણ બૃહસ્પતિની સ્થાપના કરી અને આપણે ગુરુવારના દિવસે સવારમાં આ પૂજા કરી શકીએ છીએ. તો આ પૂજા કરતા પહેલા વસ્ત્ર જે પરિધાન કરવાના, વસ્ત્ર પહેરવાના છે આપણા માટે, એ પીળા વસ્ત્ર હોય, પીળું આસન હોય તો વધારે આપણને સારી સફળતા પ્રદાન કરે. તો આ પ્રમાણે વ્રતનો આરંભ થાય છે. ભગવાનને શું અર્પણ કરીએ? તો પહેલા તો શેની પૂજા કરવાની છે? તો બે દેવોની પૂજા આપણે કરતા હોઈએ. એક તો બૃહસ્પતિ કહેતા ગુરુ મહારાજ અને બીજું ભગવાન શ્રી નારાયણ. આ બંનેની પૂજા આપણે કરતા હોઈએ. નારાયણની પૂજા કરી શકાય છે, વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકાય છે અને સાથે સાથે બૃહસ્પતિની પૂજા પણ કરી શકાય છે. તો પહેલા તો સૂર્યોદય પહેલા ઉઠીએ, સ્નાનાદિ કર્મથી પરવારીએ, પીળા વસ્ત્ર ધારણ કરીએ, બાજોટની અંદર પીળું કપડું પાથરી અને પીળા ચણાના દાળ વડે સરસ મજાનું સ્વસ્તિક બનાવીએ, બે બાજુ બે લીટી બનાવી અને એ પ્રમાણે 5-5 સોપારી મૂકીએ અને આ પ્રમાણે કરીએ. એક બાજુ ઘીનો દીવો કરીએ છીએ આપણે. ગાયનું ઘી હોય તો અતિ ઉત્તમ રહેશે, અથવા તો કદાચ બીજું કોઈ પણ પ્રકારનું ઘી હોય તો થોડીક હળદર નાખી અને એ દીવો કરવામાં આવે. તો આ પ્રમાણે તમે શરૂઆત કરો છો. હવે વાત રહી પૂજાની. તો મધ્યની અંદર ભગવાન નારાયણની પ્રતિમા આપણા પાસે હોય, બૃહસ્પતિ કહેતા ગુરુનું યંત્ર આપણા પાસે હોય તો એની સ્થાપના કરવાની હોય છે. ત્યારબાદ 16 ઉપચાર્યની પૂજા કરવાની હોય. પુષ્પ જયારે અર્પણ કરવાના હોય ત્યારે પીળા પુષ્પને રાખવા જોઈએ, અથવા કોઈ પણ પ્રકારના પુષ્પ માનો કે આપણી પાસે હોય તો દરેક પુષ્પની ઉપર ઓમ રીમ ગુરુવે નમઃ આ મંત્ર બોલી ચાંદલો કરો અને ભગવાનને તમે અર્પણ કરો. તો આ રીતે તમે 11, 21, 51 અથવા 108 પુષ્પ દ્વારા ભગવાનની પૂજા કરી શકો છો. ત્યારબાદ ભગવાનને આપણે ધૂપ કરીએ, અગરબત્તી કરીએ છીએ, ભગવાનને દીવો દર્શાવીએ છીએ અને સાથે સાથે ભગવાનને નિવેદ આપીએ છીએ. હવે નિવેદની અંદર કોઈ પણ પીળી વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવે, મીઠાઈ કોઈ પણ પીળી વસ્તુ હોય તો તમને સારી સફળતા અપાવે. પણ સાથે સાથે ફળ જયારે આપવાનું હોય ત્યારે કેળાનો એ પ્રસાદ તરીકે ધરાવવો જોઈએ. તો કેળાને સરસ મજાના કાપી ઉપર તુલસી દળ પધરાવી અને પિત્તળની કોઈ પણ પાત્રની અંદર અથવા તાંબાના પાત્રની અંદર ભગવાનની પાસે આપણે મૂકીએ છીએ અને ત્યારે ભગવાન ભોગ આરોગે છે અને આપણને સંતોષ થાય છે કે ભાવ વ્યક્ત કરવાનો હોય. દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીળા મરતુ મે ગુરુ. તો આ પ્રમાણે ગુરુની ઉપાસના માટે આ મંત્રને પ્રાર્થના તરીકે લેવાનો હોય છે. જ્યારે આપણે મંત્ર કરતા હોઈએ ત્યારે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરીએ છીએ. હવે માનો કે નારાયણની પૂજાની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરી શકાય છે. તો આ મંત્રના જાપ સવારમાં જ્યારે પણ આ પ્રમાણે કરીએ ત્યારે કરીએ. અને એ પહેલા એક બૃહસ્પતિ કવચ આવે છે, બૃહસ્પતિ કવચના સ્તોત્રનો પાઠ કરીએ. ગુરુનો સ્તોત્ર આવે છે તો ગુરુના સ્તોત્રનો પાઠ કરીએ. જો આ બધી વસ્તુઓ આ વ્રતની અંદર આવે છે. દિવસ દરમિયાન બને ત્યાં સુધી બપોરે એમ કહે કે એક ટાઈમ જમવાનું હોય છે, પીળી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે ભોજનમાં, અને સાંજે એકટાણું કરી હોય અને સાંજે કશું ફળ સિવાય કશું લેવાય નહીં. દૂધ અને ફળ લઈ શકાય ફલાહાર તરીકે. તો આ પ્રમાણે આપણે પૂજન કરતા હોઈએ. તો હવે વિચાર તમે કરીએ કે નોકરીમાં માનો કે લાભ નથી થતો, ધંધામાં બરકત નથી થતી, તો એવા સમયે પણ આ વ્રત કરી શકાય છે. સાથે સાથે વિદ્યા અભ્યાસની અંદર ક્યાંક બરકત નથી આવતી, વિદ્યા અભ્યાસની અંદર ક્યાંય સફળતા પ્રાપ્ત નથી થતી, ત્યારે આ વ્રત કરી શકાય છે. સાથે સાથે વિવાહની અંદર કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય, વિવાહ યોગ ઉભા થતા ના હોય, વિવાહમાં અડચણો આવતી હોય ત્યારે આ વ્રત કરી શકાય છે. સારા કામકાજની અંદર જયારે વિઘ્નો આવતા હોય ત્યારે આ વ્રત કરી શકાય છે. તો આ વ્રત આ સમય દરમિયાન થઈ શકે છે. બીજી વસ્તુ તમને કહું, જન્મ કુંડળીની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુ જો નબળો બનતો હોય ત્યારે પણ આ વ્રત કરી શકાય છે, કે એના કારણે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય તો આ વ્રત કરી શકાય. સાયંકાળે વ્રત પૂર્ણ થયા પછી જે આપણી પાસે જે ચોખા બધું મૂકેલું જે છે એને ભેગું કરી દેવામાં આવે, એક પાત્રમાં લઈ લેવામાં આવે. જે કપડું છે કપડાને વ્યવસ્થિત વાળીને પૂજાના સ્થાનમાં મૂકી દેવામાં આવે. ઉપર મૂકેલી સોપારી પણ ત્યાં મૂકી દેવામાં આવે અને ત્યારબાદ બીજા ગુરુવારે પાછું એઝ ઇટ ઇઝ જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે કરી અને કાર્યમાં આગળ વધવામાં આવે. તો આ વ્રતનો મહિમા જે કોઈ સમજે છે, જે કોઈ જાણે છે, ભગવાન નારાયણની કૃપાથી એને સારા ફળની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકો આ સારા વ્રત કરી સારા ફળની પ્રાપ્તિ કરે છે. મને લાગે છે આ ભવિષ્ય દર્શન અમારા શ્રોતાઓને પણ આ વ્રત ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ. મેષથી માં લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જી હા, હું વડોદરાથી બોલું છું. હા હા, મારી જન્મ તારીખ 31/5/1987 અને જન્મ સમય 30 ની રાત 2:10 અને 31 ની સવારે 2:10. હા, જન્મ સ્થળ 30 ની રાત ને 31 ની સવાર રાતનો ટાઈમ છે 2:10. બરાબર. જન્મ સ્થળ વડોદરા. હા, વડોદરા. મિથુન રાશિ છે ને તમારી? હા હા. હા, શું હવે પ્રશ્ન તો કહો. એ છે કે હવે અમારે મકાનના યોગ છે કે નથી એ જાણવું છે. અને ઘરમાં થોડી તમારા નામે લેવાનું છે? ચાલે છે. હલો
હા, આર્થિક સ્થિતિ બી થોડી ખરાબ છે અને મકાનનો યોગ છે કે નહીં એ એમની કારણ કે મકાન ભાડે તમારા રહીએ નામે છીએ. લેવાનું છે? હે? તમારા નામે મકાન લેવાનું છે? તમારા પૈસાથી મકાન લેવાનું છે? એટલે આ તો બધું હમણાં તો આર્થિક સ્થિતિ ખરાબ ચાલે છે, બધું કદાચ આગળ જતા થાય કે નહીં એ જાણવું. મંગળ બુધ કુંડળીની અંદર સાથે બેઠેલા છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીએ તો 12મા સ્થાનમાં શનિ મહારાજનું પૂર્ણ પરિભ્રમણ છે. હવે એની પૂર્ણ દ્રષ્ટિ ત્રીજી સાતમા બીજા સ્થાન ઉપર પડે, મારક સ્થાન ઉપર, અને મારક સ્થાનમાં પૈસાનો કારક શુક્ર છે. તો એનો મતલબ 2024-2025 અડધે સુધી તો યોગ દેખાતા નથી. 2025ના માર્ચ મહિના પછી તમે એના માટે વિચારી શકો છો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. મારા જય ગણેશ. મારી બેન વિશે પૂછવું છે. હા. એની જન્મ તારીખ છે 9/8/2005. હા. એનો જન્મનો સમય છે રાતે 11:45 નો અને સ્થળ છે સુરત. એનું એમ પૂછવાનું છે કે બીકોમ ના બીજા વર્ષમાં છે, બીકોમ પછી શું કરે અને એને ક્લાસ 1 to અધિકારી બનવું છે તો શું કરે? બીકોમ પછી એમ કોમ કરે કે બીજું કઈ આવે છે? એને ક્લાસ 1 to અધિકારી બનવું છે તો શું કરે? સૂર્ય ક્લાસ 1 અથવા ક્લાસ 2 અધિકારી બનવા માટે જન્મકુંડલીમાં બે ગ્રહો મહત્વના અને પ્રબળ જોઈએ છે. એમાં એક સૂર્ય આવે છે જેને ડાયરેક્ટ સરકાર સાથેના સંબંધો હોય છે. એક શનિ આવે છે જેમાં પોતે જોબ કરવાની છે. પણ એની અંદર પરાક્રમ કહેતા પોતાની કારકિર્દીને એ શું એના દ્વારા આપણે સફળ બનાવી શકાશે? તો સૂર્ય તો કુંડળીની અંદર પાવરફુલ છે પણ શનિ સાથે જોડાયેલો છે. મતલબ આ સૂર્ય અને શનિ તો સંઘર્ષીઓ કરાવડાવે. તો એનો મતલબ એવો થાય કે ક્લાસ 1 અથવા ક્લાસ 2 ઓફિસરમાં કોઈ પણ કામ કરવાનું હોય, પરીક્ષા આપવાની હોય અથવા આગળ વધવાનું હોય તો થોડીક મહેનત જે કરીએ છીએ એના કરતાં 50% વધારી દઈએ તો સારી સફળતા મળે. તો હવે સફળતા ક્યારે મળે? તો કે 2026ના માર્ચ એપ્રિલ મહિના પછી. તો એનો મતલબ હજી 1.5 વર્ષ ભણવાનો છે, સારા અભ્યાસ માટેનો છે. બીજી વસ્તુ તમને કહું, ગુરુ અને ચંદ્ર, ગુરુ એટલે સ્ટેટસ આપે, ચંદ્ર સાથે ગજકેસરીઓ કરે છે, પણ છતાં છઠ્ઠા સ્થાનમાં હોવાના કારણે ધીમી ગતિએ સફળતા અપાવે. લગ્નેશ જે મંગળ છે એ મંગળ કુંડલીમાં જો જોવા જઈએ તો એનું જે બળ છે મંગળનું એ સારામાં સારું બળ છે. મતલબ એને પૂર્ણતઃ સારા યોગ બની રહ્યા છે. પણ બેન તમે સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ બેન માટે કરાવડાવી શકાય છે અને સાથે સાથે થોડીક મહેનત વધારે કરીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કરીએ. હલો, હેલો, જય ગણેશ. હલો, જય ગણેશ જય દાદા. ગણેશ. દાદા, હું કોડીનારથી બોલું છું. મારે જી. પ્રશ્ન એ છે કે મેં ઘણી ભરતી પરીક્ષાઓ દાદા આપી પણ ક્યાંય મને સફળતા નથી મળી હજી સુધી. મને તો તમારી જન્મ મારા તારીખ આપશો? 15/2/97 જન્મ સ્થળ કોડીનાર અને સમય? સમય સવારના 9 વાગે. અને પરીક્ષાઓ શેની આપી બેન? એટલે આ ભરતી પરીક્ષા હોય ને દાદા એમાં ઘણીને આપી પણ ક્યાંય સફળતા નથી મળી. 5મા મહિના પછી કોઈ પરીક્ષા આપવાની છે? હજી હમણાં તો ક્યાંય નથી દાદા આપી કે નથી કારણ કે આપવાની. 5મા મહિના પછી આપણું ગ્રહબળ સુધરી રહ્યું છે. પણ બીજી વાત હું આપને કહું બેનબા, અહીંયા 10મું સ્થાન જે છે ને આજીવિકાનું સ્થાન, જેના દ્વારા નોકરી સારી મળે, સારું કામકાજ થાય, આગળ વધી શકાય. હવે એનો સ્વામી તો ગુરુ છે અને ગુરુ અહીંયા કુંડળીની અંદર 11મા સ્થાનમાં યોગકારક તો બની રહ્યો છે પણ મકર રાશિમાં જે નીચનો બને છે. તો ગુરુનું એક સારું રત્ન પહેરવામાં આવે. કાર્યક્રમની શરૂઆતમાં જ મેં ગુરુનું જે વ્રત આપને કહ્યું, બતાવ્યું એ પ્રમાણે ગુરુનું વ્રત આપ કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ થોડુંક કરવું જરૂરી છે. બીજું, શનિ અને કેતુ બેઠેલા છે દેહભાવની અંદર. રાહુ 7મા સ્થાનમાં સુખ ના લેવા દે કારણ કે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. તો આ શ્રાપિત યોગના કારણે પણ કદાચ મને લાગે છે થોડાક પ્રશ્નો ઉભા થાય. ત્રીજી વાત ચંદ્રની. ચંદ્રથી બીજે અને 12મે કોઈ ગ્રહ નથી અને 7મે કોઈ ગ્રહની દ્રષ્ટિ નથી. તો એના મતલબ એક કેમદ્રુમ યોગ થાય તો એમાં પણ વિલંબ થાય. તો એવા સમયે મહાદેવજીની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે. બીજું, સૂર્ય આત્મવિશ્વાસનો કારક 12મા સ્થાનમાં બેઠો. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો. આ પ્રમાણે કરશો તો ચોક્કસ સફળતા અપાવશે. થોડીક મહેનત વધારી દેજો એટલે ગણપતિ બાપા મોરિયા. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. હેલો, હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારું નામ હેતલબેન છે અને મારી જન્મ તારીખ 31/7/1981 હા. અને 10:30 રાત્રે અને કપડવંજ મુકામે જન્મ થયેલ છે. બરાબર. અને દાદા મારે છે ને દર ભરતીમાં જે તમે લાસ્ટ મને કોલમ એક હતો વાત ને એ જન્મ સમસ્યા તારીખ છે. ફરતી કોઈ 31 7/1981. 31/7/1981 સમય 81 સમય 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 10:30 રાત્રે. બરાબર. 22 ને 30 જન્મ સ્થળ કપડવંજ.
કપડવંશ, હા હવે મને પ્રશ્ન કહો, ખેડા જિલ્લો. શું પ્રશ્ન હતો બેન? હેલો. શું પ્રશ્ન હતો? હા, તો મારે નોકરીમાં એવું થાય છે થોડા માટે ક્વોલિફાય થતા થોડું ઘણું ઉંમરનો વાદ આવે, ક્યાંક એવું બધું ઘણું બધું થાય છે. થોડાક હવે માટે 43 વર્ષ તો થયા, શું સર? 43 વર્ષ તો થયા હવે. હા, પણ અત્યારે નોકરીના યોગ છે. હવે ક્યાં સુધી નોકરીના યોગ તમે શોધશો? અત્યાર સુધી શું કર્યું? સાચી વાત છે, પણ અત્યારે એક બે ભરતી આવી છે, એમાં મારા ચાન્સ છે એકાઉન્ટન્ટ અને હવે જુઓ એક વસ્તુ તમને એક વસ્તુ કહું બેન, તમારી જન્મ કુંડળીમાં 5મા સ્થાનની અંદર રાહુ સૂર્ય સાથે બેઠેલો છે. હવે આ યોગને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર ગ્રહણ યોગ પણ કહેવામાં આવે છે અને પિતૃદોષ પણ કહેવામાં આવે છે. આ બે યોગો એવા છે કે જે તમને પરિણામ લેવામાં મુશ્કેલીઓ આપે. ગમે એટલી મહેનત કરીએ છતાં ક્યાંક થોડુંક અધૂરું લાગે. તો હું તો કહું, જો તમારે વધારે સારી સફળતા જોઈતી હોય તો આ બે યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ, પણ એનાથી પરિણામ મળે એવું જરૂરી નહીં. કારણ કે 43 વર્ષ થયા, તમે કહો કે તમે કીધું હતું પીપળે પાણી ચડાવજો, અમે તો 2 મહિનાથી પાણી ચડાવીએ પણ અમને હજી સરકારી નોકરી મળતી નથી. તો એમાં મારો વાંક નથી, ઉંમર થઈ ગયેલી છે હવે, બરાબર. એટલે આમાં તમારે પ્રયત્ન કરી સફળતા જોઈતી હોય, પિતૃઓના જેટલા આશીર્વાદ તમને મળે એટલા તમારા માટે સારા છે. પિતૃઓની જે પ્રમાણે થાય એ પ્રમાણે પૂજા કરવામાં આવે અને સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવવામાં આવે. શનિ ગુરુ સાથે બેઠેલો હોવાના કારણે કદાચ થોડી સફળતાના ચાન્સ દેખાય છે, પણ એના માટે પ્રયત્ન કરશો, મહેનત કરશો બેન, સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. મારા બાબા માટે પૂછવું છે. હા. જન્મ તારીખ છે 15/8/2018. જન્મ સમય છે 12:27 બપોરે અને આણંદ એનું જન્મ સ્થળ છે. બરાબર. જન્મ સ્થળ આણંદ. શું પ્રશ્ન હતો? એ બીમાર બહુ રહે છે, થોડો ટાઈમ થાય, થોડા ટાઈમ સાજો રહે, પછી તાવ એને બહુ આવે છે ને શરદીનું બહુ 6 વર્ષ થયા? પ્રોબ્લેમ છે. હા 6 વર્ષ થયા ને? હા 6 વર્ષ. સારા ડોક્ટરને બતાવો બેન, આમાં જ્યોતિષનું કામ નથી. હા. જય ગણેશ. હવે વાચક મિત્રો, આપને ખાસ એક વિનંતી તો કહી શકાય, કારણ કે વિનંતી જ કરવી પડે, અમારે બીજું શું કરીએ. 5-6 વર્ષનું સંતાન હોય, સ્વાસ્થ્યની બાબતમાં તકલીફ દેખાતી હોય, ત્યારે મને તમે સમજાવો જ્યોતિષ શું ઉપયોગી બની શકે આપણા માટે. હાથાના દુખાવા થતા હોય, પગના વા રહેતા હોય, તકલીફો રહેતી હોય, શરીરની પીડા રહેતી હોય, ઉંમર થઈ ગઈ હોય, અને પછી આપણે જ્યોતિષને પૂછીએ કે ભાઈ આ શેના કારણે થાય છે, તો એનાથી આપણે આપણી શું ઈચ્છા હોય, શું પ્રાપ્ત થાય આપણને, બરાબર. પછી અમારે તો હાધા કરીને કંઈક, કારણ કે આ પ્રશ્ન અમને પૂછો એટલે અમને તેમ થાય શું કરી તમારું સારું થાય, પણ બધી વસ્તુઓની એક મર્યાદા હોય છે. તો આ સ્વાસ્થ્યની બાબતની અંદર જયારે અમુક પ્રશ્નો એવા છે જે આપણને કહેવાય કે ભાઈ આમ છીછરા પ્રશ્નો હોય, આપણે એનો ઊંડાઈથી જવાબ ન આપી શકીએ, બરાબર છે. આ તો જ્યોતિષ છે, જ્યોતિષ તો વેદનારાયણની આંખો છે, અને એના દ્વારા સાચી અને દ્રષ્ટિ મેળવી અને યોગ્ય કામ કરવાની પદ્ધતિ આપણે જાણવી પડશે. તો મારે સમજવાનું છે, તમારે સમજવાનું છે, કારણ કે હું તમને કહું તમે કરો ને પછી તમને ફળ ના મળે તો એમાં અબજ તો અમને જ મળવાનો, બરાબર. તમને તો પછી પ્રશ્ન પૂછવા વાળા તો પૂછી નાખ્યો, પણ આ બધી વસ્તુઓ ન થાય, થોડુંક ધ્યાન રાખીને આપણે આગળ વધશું. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હવે મારા બાબાની કે 56 નથી વાતું. જન્મ તારીખ? જન્મ તારીખ 22/10/92. 22/10/1992. સમય? અને કમલેશભાઈ નામ છે. સમય સવારે 4 વાગે. બરાબર. જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. હક પણ નથી થતું? શક પણ નથી થતું? સદય નથી થતું. જ્યાં જોવા જાય છે ત્યાં મેળે નથી આવતો, અમને તો ના પાડે. 7મા સ્થાનનો સ્વામી બેઠેલો છે. 6ઠ્ઠા સ્થાનમાં સગપણ ન થવાની પાછળનું મૂળ કારણ શનિ મહારાજ છે. રાહુ ધન રાશિનો છે, નીચનો બને છે, 5મા સ્થાનમાં પિતૃદોષ કરે છે. બીજું કારણ આ પણ છે. દાંપત્યનો કારક ગ્રહ શુક્ર છે. શુક્ર અધિશત્રુ બની વૃશ્ચિક રાશિમાં 4થા સ્થાનમાં બેઠો છે. તો 4થા સ્થાનમાં બેઠેલો શુક્ર તો શું કરવું, તો કુળદેવીની પૂજા કરવી, તો એનાથી લાભ થાય. રાહુ પિતૃનારાયણની ઉપાસના કરવામાં, પિતૃઓનું જાપ પૂજા કરવામાં આવે, સારી સફળતા મળે. અને શનિવારે 1 ટાણું ઉપવાસ કે એના કંઈ મંત્ર જાપ કરવામાં આવે તો સારી સફળતા મળે. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. સમગ્ર વીટીવી ભવિષ્ય દર્શન કાર્યક્રમ ડોક્ટર મહેન્દ્ર પંડ્યા, હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું તમને. તમારા જીવનની અંદર સંઘર્ષ અને પછીની સફળતા, કારણ કે સમસ્યા હોય તે સમાધાન પણ હોય. તો આ વર્ષ દરમિયાન સમસ્યાઓમાંથી સમાધાન તરફ જવા માટેની તમારી વૃત્તિ રહેશે અને એના કારણે સારો લાભ આગામી વર્ષ દરમિયાન તમને થવાનો છે.
પણ એના માટે તમારે માનસિક તૈયારી રાખવી પડશે. કોઈ પણ કાર્ય સામે આવી પડે અને પછી આપણે કંઈ કામકાજનું આયોજન કરવા જઈએ ને કામકાજ હાથમાંથી નીકળી ન જાય, થોડું ધ્યાન રાખવું પડશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ બને, પગાર વધારાની વાત હોય, સ્થળાંતરની વાત હોય, સ્થાન પરિવર્તનની વાત હોય તો બધી ઉજળી તકો પ્રાપ્ત થાય. ધંધાકીય ક્ષેત્રમાં આપ કોઈ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, નવી મશીનરી લાવવાની છે, નવી જગ્યા ખરીદવાની છે, તો ભાડે રાખી અને સારું કામકાજ કરવાનું છે, તો એના માટે પણ વૈશાખ મહિનાથી કરેલા પ્રયત્નો તમને સારી સફળતા અપાવશે. સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં કોઈ નાની મોટી બીમારી હોય તો યોગ્ય સમયે યોગ્ય ઉપચાર કરાવી લેજો, કારણ કે રોગ અને શત્રુ ક્યારે વધી જાય ખબર પડતી નથી. આ વખતે થોડુંક ધ્યાનમાં રાખવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તો વર્ષ તો સારું છે, પણ મહેનત કરીએ તો પરિણામ સારું મળે. બાકી ઘરે બેઠા બેઠા જો મહેનત કર્યા વગર કામકાજ કરવાનો પ્રયત્ન કરે તો સફળતા ન મળે, પણ એના માટે આ વસ્તુ જરૂરી છે. દર બુધવારના દિવસે કદાચ તકલીફ દેખાતી હોય તો દર બુધવારના દિવસે એક જ વસ્તુ કરવાની છે. ઘરના નિજ સ્થાનની અંદર એક સરસ મજાનો ઘીનો દીવો કરી અને વિષ્ણુ સહસ્ત્રનો તમે પાઠ કરી લો એટલે તમને સફળતા સારી મળે. અઠવાડિયામાં એક જ વખત ભગવાનનું સાનિધ્ય કેળવી લો. આમ તો દરરોજ કરવું જોઈએ, પણ એક વખત કરશો તો પણ સારી સફળતા તમને પ્રાપ્ત થશે. તો દર અઠવાડિયે એક વખત આ પ્રમાણે કરજો, ખૂબ જ સારો લાભ થાય. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે હર્યું ભર્યું રહેશે, હરિયાળી રહેશે તમારા જીવનમાં. કારણ કે સુખ બધા મળવાના છે. મકાનો હોય, જમીન હોય, વાહન હોય અને પરિવારનું સુખ હોય, બધી જ રીતે તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. એકમેકના મન સુધી પહોંચવા માટે પ્રયત્ન કરો ને, બધી જ વસ્તુઓમાં સારી સફળતા તમને પ્રાપ્ત થવાની છે. પણ જો કજિયા કંકાસ ઘરમાં ઘૂસ્યા તો સમજી લો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થશે. ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખીને આગળ વધજો. માં ગણપતિ દાદા અને માં ભગવતી તમારા ઉપર મહેર કરી રહ્યા છે. આ વખતે વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ? શનિવારના દિવસે પુરુષોએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને ગુરુવારના દિવસે સ્ત્રીઓએ ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. આમ તો રોજ સેવા કરવી જોઈએ, પણ ગુરુવારના દિવસે કાંઈ પણ કોઈ પણ પ્રકારે કદાચ પાડોશી હોય, સગાવાલા હોય, ઇષ્ટ મિત્રો હોય, કોઈ એવી જગ્યાઓ હોય કે જ્યાં સેવા કરવાનો તમને મોકો મળે તો આ પ્રમાણે કરજો. આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનું છે. તો આ પ્રમાણે તમારું વર્ષ રહેશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. જનરલ જોવા જઈએ તો શુભત્વની વાત કરીએ તો શુભત્વને આપવાવાળો શુભાંક આજે છે 4. તો 4નો અંક જ્યાં આવતો હોય ત્યાં 4 આવે, 13 આવે, 22 આવે, ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગની વાત કરીએ તો આજે પીળો રંગ, ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આ બે રંગનો ઉપયોગ જ્યાં જે રીતે થતો એ કરવો જોઈએ, કારણ કે આપણને તો શુભ જોઈએ, આપણને તો લાભ જોઈએ. તો આ પ્રમાણે કરવું સારી સફળતા અપાવે. સારા સમયનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 12 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે. કોઈ પણ સારા કામકાજ આ સમય દરમિયાન થાય તો વધારે સારી સફળતા મળે. બપોરે 1 કલાક ને 30 મિનિટથી 3 કલાક સુધીનો જે સમય છે રાહુકાળ છે. રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય. થોડું ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે. સારું કામકાજ કરવું હોય તો દિશા તો જોવી પડે. દિશા જો શુભ હોય તો વધારે સારો લાભ થાય. તો એના માટે દિશા છે પૂર્વ. પૂર્વ એટલે ઉગમની દિશા. ઉગમની દિશા તરફ કામ કરો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ સાથે સાથે દક્ષિણ દિશા અને અગ્નિ ખૂણો થોડું સાચવીને કામકાજ કરજો, કારણ કે અશુભત્વને આપવાવાળી દિશાનો ખૂણો છે. સાચવીને કામકાજ કરવું જરૂરી છે. 2 રાશિવાળા જાતકોએ થોડુંક સાચવવું પડશે. એક તુલા રાશિ, એક કુંભ રાશિ. તુલા રાશિ એટલે ર અને ત અક્ષર, કુંભ રાશિ એટલે ગ અને સ અક્ષર. તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા વિશે પ્રશ્ન હતો. હા, મારી જન્મ તારીખ 22/8/1972. તમે આમ ગુફામાંથી બોલતા આવ્યો મને દેખાય છે કે મને નથી સંભળાતું? ખબર નહીં પડતી, કઈક લોચા છે. હવે સંભળાય છે? અવાજ કરો ભાઈ થોડો. હે, હલો. હા બોલો. હા, 22/8/1972. 22/8/1972. સમય સાંજે 6:45. 12/6/1845. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો કહો? પ્રશ્ન એ છે કે ભાઈ હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે? કામ બહુ નથી થઈ શકતું, એટલે માંડ થોડું ઘણું કરવું ને પછી. પણ હવે 50 થયા, ક્યાં સુધી કામ કરવું છે તમારે? ઈ તમારી વાત સાચી, પણ જે કરવું પડે તો કરવું જ પડે ને. દાખલા તરીકે કાકા તે રસોઈ બનાવી હોય તો રસોઈ બનાવવી પડે, તો રસોઈવાળા પેન રાખ્યા છે. એટલે રસોઈ જો ઘરવાળા માટે બનાવવાની હોય, હારી બનાવવાની હોય, થાક ના લાગે. વેઠ કરવાની હોય થાક લાગે. બોલો સાચું ખોટું? આખું શરીર, તમારી વાત સાચી, પણ આખું શરીર દુખે, આમ બાહો દુખી જાય. થોડી 2 રોટલી વણું તો એમ થાય કે આ દુખી ગયો.
નીકળી રેવાય પસેનો એટલે મેં તો આગળ હવે અત્યારે આવું થાય કે આગળ આપણું રાજકોટમાં તમે ચાલતા હોય ને કોઈ એમ કે આ કૂતરું અડકાયું થયું છે તો કેવા તમે દોડો? પછી ઢાંકણીઓ દુખે? ભલે એ વાત સાચી, પણ ભલે કરડતું દોડી સારું સારું મળી સારું. હવે હું તમને કહું, ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ તો છે જ 12મા સ્થાનમાં. હવે 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે. કેતુ બેઠેલો છે બુધ સાથે, વાયુજન્ય પીડા આપે. તો વાયુજન્ય પીડા માટે અમુક ભોજનોનો ત્યાગ કરવો જોઈએ. રાત્રિએ બનાવેલું કોઈ પણ ભોજન સવારમાં લેતા હોય ત્યારે, કોઈ પણ ભોજનમાં પાણી ભળ્યું હોય અને પછી એ ભોજન તમે 4 કલાક પછી લેતા હોય ત્યારે, કોઈ પણ વાયડા ખોરાક જેને કહી શકાય એ લેતા હોય ત્યારે આ પીડા આપણને સામાન્ય રીતે તકલીફ આપતી હોય છે. પણ એના માટે ઉપાય તરીકે હું તમને કહું કે દરરોજ રાત્રે થોડાક તલ પલાળી દેવા પાણીની અંદર, સવારમાં ચાવીને તલ તમારે ખાઈ જવા, એનાથી સારી સફળતા મળે. ઘણી વખત આપણે જે રસોડામાં પ્રવેશ કરતા હોઈએ છીએ ને એની ઉપરના ભાગમાં આપણને બીમ જોવા મળે અને બીમ છે ને એ વારંવાર આપણે ત્યાંથી, એટલે વાસ્તુદોષ કયો છે. રસોડાના મધ્ય ભાગની અંદર જયારે બીમ હોય ને ત્યારે વાસ્તુદોષ કયો, કારણ કે બીમ નજીક આવે, 9 ફૂટથી બહુ નજીક આવે છે. એટલે એના કારણે બહેનોએ ખાસ કરી રસોડામાં અવર જવર વધારે થતી હોય ત્યારે આ બીમ પરેશાની કરતી. એટલે વાસ્તુદોષમાં પણ કદાચ આ પ્રમાણેની પરેશાની હોય અથવા તો રસોડું તમારું ક્યાંક વાસ્તુદોષ સહિત હોય તો એના માટે યોગ્ય નિવારણ કરાવડાવી લેજો. એનાથી કદાચ તમને સારી સફળતા મળે, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. જે બેન એમને પ્રશ્ન પૂછ્યો રાજકોટ વાળા કે જયારે રસોડામાં પ્રવેશ કરે, કંઈ કામકાજ કરવાનો ત્યારે થાક લાગે છે. મિત્રો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે દવા લીધા પછી પણ સારી સફળતા નથી મળતી. ઘણી વખત આપણો આત્મવિશ્વાસ પ્રબળ હોવા છતાં શરીર સાથ નથી આપતું. ઘણા બધા પ્રશ્નો એવા આપણને જોવાય છે. અમે જયારે વાસ્તુશાસ્ત્રનું અધ્યયન કરતા હોય તો કોઈ જગ્યાએ જોતા હોઈએ ત્યારે મોટા ભાગે જોયું છે કે રસોડાનો ભાગ તમારા ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમ સાથે સંકળાયેલો હોય અને બહેનો જે ખાસ કરી રસોઈ બનાવતી હોય એનું મોઢું આપણને લિવિંગ કે અહીંયા ડ્રોઈંગ રૂમ તરફ હોય તમારું, અને એના જે આવનાર મહેમાનો જો એ દ્રષ્ટિ કરતા હોય તો એમ કહે છે કે વાસ્તુ દોષ લાગતો હોય છે. તો એના માટે પડદાની વ્યવસ્થા અથવા જે કંઈક ઇન્ટેરિયર કરવાનું હોય તે કરવું પડતું હોય છે. બીજી વસ્તુ તમને ખાસ કહું, ઈશાન ખૂણો જેનો દૂષિત હોય એ ખાસ કરી ઘરમાં, પુરુષો તો સવારથી નીકળી જાય છે, સાંજે ઘેર આવે. મહિલાઓ ખાસ કરીને આખો દિવસ એને ઘરમાં રહેવાનું હોય ત્યારે, આજે ગુરુવાર છે કારણ કે એનો ખૂણો ઈશાન છે, બૃહસ્પતિનો ખૂણો છે ઈશાન, એટલા માટે હું તમને વાત કરું. અને એટલા માટે ત્યાં આપણે દેવસ્થાન રાખતા હોય, પૂજા રાખતા હોય. હવે પૂજાની અંદર તમે જોજો, ઘણી વખત મેં જોયું છે કે આરસના મોટા અને જાડા પથ્થરવાળા ત્યાં સરસ પેલા બનાવવામાં આવે, પૂજાના સ્થાન બનાવવામાં આવે અને સરસ મજાનું શણગારવામાં આવે. હવે શાસ્ત્ર એમ કે છે વાસ્તુનું કે ઈશાન ખૂણાની અંદર વજન ના રાખવું. તો હવે તમે મંદિર રાખ્યું એટલે ભગવાન રાખે એટલે આપણને સંતોષ તો થઈ ગયો કે ભાઈ ઈશાન ખૂણામાં મારે ભગવાન છે. પણ અમે જયારે જોઈએ ત્યારે ખબર પડે કે આટલું મોટું દળદાર 4 માણસ ભેગા થઈને ઉપાડી શકે આવું મંદિર એમને મૂક્યું છે ઈશાન ખૂણામાં, તો વાસ્તુદોષ તો લાગવાનો જ, કારણ કે ઈશાન ખૂણામાં તો વજન ના જોઈએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. ઘણી વખત ઈશાન ખૂણામાં સીડી જોવા મળે. સીડીનો સામાન્ય ભાગ, એક ભાગ જે છે એ નીચે હોય, બાકી તો દિવાલ સાથે સંકળાયેલો હોય, એટલે ઈશાન ખૂણો ખાલી લાગતો હોય. પણ ઘણા બધા શું કરે, એ દિવાલની અંદર જે સીડીનો ભાગ પડતો હોય ત્યાં ખાના કરી અને કંઈક અંદર એવી વસ્તુઓ મૂકતા હોય છે કે જેના કારણે એને વાસ્તુદોષ લાગતો હોય. અને આ એક ઈશાન ખૂણાનો વાસ્તુદોષ આખા ઘરને પરેશાન કરે. બરાબર, એક જગ્યાએ તમે અગરબત્તી પ્રગટાવો અને આખા ઘરમાં જો સારી સુવાસ મળતી હોય એવી જ વસ્તુ અહીં સમજવી રહી. તો બૃહસ્પતિ આ પ્રમાણે આપણને સૂચન કરે છે કે ઈશાન ખૂણાને પવિત્ર રાખો. બને ત્યાં સુધી લાકડાના મંદિર હોય તો વધારે સારું, કાષ્ટના મંદિરો વધારે સારી સફળતા અપાવે. સેવનના મંદિરો પણ જોયા છે, બહુ સરસ રીતે સારી રીતે પૂજા કરી શકાય છે. મંદિરને ઘણા લોકો પોતાના ઉપરના ભાગમાં રાખતા હોય છે ઈશાન ખૂણાની અંદર, તો એનો કોઈ મતલબ નથી. કારણ કે જ્યાં આપણે પૂજા કરવા માટે બેસીએ અને એવા સમયે આપણે પલાઠી વાળીએ ત્યારે આપણા નાભીની સામેના ભાગમાં, જેને કે હૃદયના ભાગે ભગવાનના દર્શન આપણે કરી શકીએ. આ એક સામાન્ય નિયમ છે. તો આ નિયમનું પણ પાલન કરવું રહ્યું, નહીં તો આપણને ક્યાંક ને ક્યાંક વાસ્તુદોષ લાગે. બીજું, ઘણી વખત એકથી વધારે દીવાઓ આપણે મંદિરની અંદર કરતા હોઈએ છીએ, પણ દીવો તો અગ્નિનું સ્વરૂપ છે, તો અગ્નિ તો આપણા માટે દેવ છે. એક દીવો કરીએ તોય આપણને પરિણામ મળે, 11 દીવા કરીએ તોય આપણને પરિણામ મળે. પણ ઘણા કે આનો દીવો, આપણે બધા ભેદ પાડવાના ચાલુ કર્યા છે. હવે જેવી જેની શ્રદ્ધા એમાં આપણે બહુ પડવું નથી. પણ મૂળ વસ્તુ એ છે કે એ ક્યાંક ને ક્યાંક તો પરેશાની આપે છે, કારણ કે ઈશાન ખૂણામાં અગ્નિ તત્વ ના જોઈએ. અને એ દીવો તમારો કોઈ અખંડ દીવો હોય, 4-5 કલાક ચાલે એવો દીવો હોય તો એ થોડી પરેશાની આપે. ખાસ કરીને રસોડામાં કામ કરતી બહેનો, ઘરમાં કામ કરતી બહેનોને ઈશાન ખૂણો જયારે ઘરનો અપવિત્ર બનતો હોય ત્યારે બધી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને સીધી અસર એની શરીરના સ્વાસ્થ્ય ઉપર પણ થતી હોય છે. માનસિક રીતે જેને કહેવાય કે તકલીફ. આજે કાલે એક નવો એક ક્રેઝ છે, તમે જોજો મોટા ભાગે ક્રેઝ તમને જોવા મળે છે. અને તમે ઇન્સ્ટાગ્રામમાં કે ગમે એમાં તમે જાઓ એટલે તમને જોવા મળે, અંગૂઠાની અંદર પેલી રિંગ પહેરે છે. અહીંયા પછી સારી સારી વાતો કરે છે કે રાહુનું પ્રતીક છે, શુક્રનું પ્રતીક છે, ચાંદીની તમે ધારણ કરો તો સારી સફળતા મળે.
પણ સામુદ્રિક શાસ્ત્રની અંદર 1, 2, 3 અને 4 આ 4 આંગળીની અંદર પુરુષો માટે જમણો હાથ અને સ્ત્રી માટે ડાબો હાથ રત્ન ધારણ કરવાનું, અંગૂઠી પહેરવાનું સૂચન કરેલું છે. અંગૂઠામાં તો ક્યાંય લખ્યું નથી. તો આવા નવો ક્રેજ ક્યાંથી આવ્યો કે અહીંયા રાહુની પીડા હોય તો દૂર થાય, શુક્ર એટલે સંપત્તિ સારી આવે, માનસિક શાંતિ મળે. પણ મને એટલી ખબર કે અંગૂઠો ઈચ્છા શક્તિનું પ્રતીક છે. ઈચ્છાઓને રૂંધવી હોય, ઈચ્છાઓને બાંધવી હોય, અને ખાસ કરી મેં જોયું પણ છે માથાનો દુખાવો હોય, પેટની તકલીફો હોય, વારંવાર ટેન્શનો રહેતા હોય, ત્યારે અમે નજર કરીએ કે એના જમણા હાથના કે ડાબા હાથના કાંડામાં, અંગૂઠામાં તમને અમુક વીંટીઓ જોવા મળે, ચાંદીની વીંટી જોવા મળે, અમુક ધાતુની વીંટી જોવા મળે, ત્યારે આપણને ખબર પડી જાય કદાચ આ વસ્તુનું હોઈ શકે. પણ હવે અભ્યાસનો વિષય છે, પણ તમારે પહેરવી કે ના પહેરવી તમારો વિષય છે. પણ વાસ્તુશાસ્ત્રમાં, આપણા સામુદ્રિક શાસ્ત્રમાં ક્યાંય એનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બહેનો માટે ખાસ ખબર પડી, કારણ કે મને ખબર છે કે અમારો ભવિષ્ય દર્શન કાર્યક્રમ વધારે બહેનો જોવે છે, અને એના કારણે જ આ થોડું સૂચન કરવા જેવું મને યોગ્ય લાગે. જો સારું હોય તમારું બધું એટલું ધ્યાનમાં રાખજો. બાકી મહારાજ બોલ્યા એ બોલ્યા કરે, પણ જ્યાં આમાંથી જે સારું લાગે એ તમારે સ્વીકારવું રહ્યું, કારણ કે એનાથી આપણું જીવન ક્યાંક અંદર સારું રહેતું હોય, માનસિક અશાંતિ દૂર થતી હોય, પરિવારની પ્રીતિ વધતી હોય, આપણું મન પ્રસન્ન રહેતું હોય, જ્યાં જઈએ ત્યાં આનંદ થતો હોય, તેનાથી વધારે રૂડું શું હોય. અને અમારો પ્રયાસ કાયમ એવો જ રહે કે તમે બધા આનંદમાં રહો. બરાબર ને? ચલો, જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારી બેન વિશે પૂછવાનું છે. જી. હા, એનું નામ છે ગોપી. જન્મ સ્થળ છે કેશોદ. જન્મ તારીખ પેલા કયો? 9/5/1999. સમય સવારના 7-8 વાગ્યાનો છે. સમય બહુ નથી ખબર. જન્મ સ્થળ કેશોદ. હવે શું પ્રશ્ન હતો નાની બેન નો? મોટી બેન તમારી એના મેરેજ ક્યારે થશે ને એનું ભવિષ્ય કેવું રહેશે? બીજું કઈ પૂછવું છે ભવિષ્ય સિવાય? અહીંયા મેષ રાશિની અંદર 24 અંશે સૂર્ય છે. હવે 9 અંશે તમારું વૃષભ લગ્ન છે. હવે તમે એમ કહો કે ભાઈ 7 થી 8 નો જન્મ થયો છે, તો ઘણી વખત 3 મિનિટની અંદર નવમાંશ કુંડળી બદલાઈ જાય. બીજું, ઘણી વખત ગડાન જેને કહી શકાય કે એકબીજાના જે પેલા હોય એ નક્ષત્રો બદલાઈ જાય. તો આ બધી વસ્તુઓ તો જોવી પડે બેન. તો એના કારણે કદાચ આપણે જવાબ આપીએ નહીં, સાચો અને સારો ના હોય તો પાછી તકલીફ થાય. તો તમે જે ટાઈમ આપ્યો છે એમાં હું ખાલી તમને એક વસ્તુ કહું, મેં જે ટાઈમ નાખ્યો એ 7 વાગ્યાનો નાખ્યો, 7 થી 8 તો નહીં. તો અહીંયા હું તમને એક વસ્તુ કહું કે વૃષભાધિપતિ શુક્ર કુંડળીની અંદર જો જોવા જઈએ તો બીજા સ્થાનમાં બેઠેલો, પરિવારના કોઈ પણ વ્યક્તિ દ્વારા લગ્ન યોગની શક્યતાઓ બનાવે, મતલબ એ પ્રમાણે માંગવું આવે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ જે છે એ 7મા સ્થાનનો માલિક બની 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. ગણપતિની પૂજા, ગણપતિની આરાધના કરે તો એમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવે તો પણ એમને લગ્ન જીવનમાં સારી સફળતા મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, વાત કરીએ નાનકડા વિરામ બાદ. શું કરવાથી જે સારો લાભ થાય? ભગવાન નારાયણના સાનિધ્યમાં બેસવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, ભગવાનને તુલસી દળ અર્પણ કરવામાં આવે તો આજનો દિવસ વધારે આપણો સારો જાય. કેળાનો ભોજનમાં ઉપયોગ ટાળો બને ત્યાં સુધી. કેળાનો ઉપયોગ ભોજનમાં ન કરો, ખાલી પ્રસાદ તરીકે વહેંચો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ આજે શ્રેષ્ઠ મંત્ર છે, ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળા ફળોનું દાન કરવામાં આવે આજના દિવસ માટે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. આજના ચંદ્રબળ નક્ષત્રના આધારે આ કરેલું દાન, આ કરેલું પુણ્ય સારી સફળતા પ્રદાન કરે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનો આટલો પ્રેમ સ્નેહ મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. પત્રો પણ આપ લખી શકો છો, કારણ કે તમે ફોન દ્વારા તો પૂછો જ છો, પણ ઘણા બધા ફોન લાગતા નથી, જેના કારણે પ્રશ્ન પૂછવાના રહી જતા હોય છે. તો પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો મારા સુધી પહોંચતા કરી શકો છો. અને પત્ર વ્યવહાર કયા આધારે કરવો, કયા સરનામે લખવો, તો એનું સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. હવે આપ જ્યારે પ્રશ્નો પૂછવાના હોય, રૂબરૂ મળવાનું હોય, મુલાકાત કરવાની હોય, ત્યારે સવારમાં 11 થી માંડીને 1 વાગ્યા સુધીમાં એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. અને ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગમે ત્યારે આપ મળી શકો છો. આપનું સ્વાગત છે. સરનામું અહીં આપવામાં આવે છે, મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે. આપની અનુકૂળતાએ ચોક્કસ મળી શકો છો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાંથી આજે મને ડોક્ટર મહેન્દ્ર પણ રજા આપશો. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.